ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે। મિત્રો, કાલની જે ઘટના અમદાવાદમાં પ્લેન ક્રેશની જે થઈ એના ઉપરથી આપણે એટલું તો જાણી શકીએ કે એરપોર્ટ ઉપર જે એના સ્વજનો એને છોડવા આવેલા હતા, જે એરપોર્ટથી બહાર હજી પહોંચ્યા બી નહીં હોય અને સામે આ દુર્ઘટના બની ગઈ। એટલે મિત્રો, જિંદગીનો કોઈ ભરોસો નથી। તમારી પાસે ભગવાને આટલી સરસ અમૂલ્ય જિંદગી આપી છે તો એને જીવી લેવાય। કાલ શું થવાનું છે એ મનેય નથી ખબર, તમને પણ નથી ખબર। એટલે આવી જે અમૂલ્ય જિંદગી છે મિત્રો, એને ખરેખર આપણે જીવી લેવી જોઈએ। તો આ અમદાવાદની જે દુર્ઘટના છે એમાં મૃત્યુ પામેલા દરેક દિવ્ય આત્માને પ્રભુ એના આત્માને શાંતિ આપે અને આ દુઃખ સહન કરવાની એના સ્વજનોને હંમેશા હિંમત આપે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના। તથા ઘાયલ થયેલા દરેક વ્યક્તિઓને પણ જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના।